વડોદરામાં પૂરની સમસ્યાથી પરેશાન થયેલા લોકોમાં નેતાઓ સામે ખૂબ આક્રોશ છે। ગણેશોત્સવમાં પણ નેતાઓને પ્રવેશબંધી કરીને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે અને શહેરના ખરેલીબાગ વિસ્તારની વિશ્વકુંજ સોસાયટીમાં કોર્પોરેટર માટે પ્રવેશબંધી કરવામાં આવી છે। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટે પ્રવેશબંધીની થીમ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અનોખી થીમ મારફતે સોસાયટીના રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે મુશ્કેલીના સમયમાં ન આવ્યા, હવે ગણેશોત્સવમાં પણ તેમના માટે કોઈ જ એન્ટ્રી નથી। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટે નો એન્ટ્રી છે। આ થીમમાં અમે એવું દર્શાવવા માંગીએ છીએ કે અમને સ્થાનિક કોર્પોરેટરો તેમજ આપણી જે કોર્પોરેશન છે એનો અમને કોઈ સપોર્ટ નથી મળ્યો, એટલે અમે એ ભગવાનને કહીએ છીએ, અષ્ટવિનાયકની અમારી જે આ પ્રતિમાઓ છે 8 એમને અમે સપોર્ટ કરીએ કે આ લોકોથી તો આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી જવાનું, એટલે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ હવે તમે અમારી પડખે ઉભા રહેજો, કારણ કે કોર્પોરેશન કે કોર્પોરેટરો પાસે અમે એવી કોઈ આશા હવે નથી રાખી શકતા કે ભાઈ તમે અમને કોઈ મદદ કરી શકો। અમારી ભૂલ થઈ કે અમે એમને ચૂંટાઈને અહીંયા લાયા, બરાબર, અને ચૂંટાયા પછી અમારી કોઈ મદદ નથી। ફોન ઉચકવાનો નહીં, ફોન ઉચકે તો જવાબ બી એવો આપવાનો કે ભાઈ અમારાથી નહીં થાય। ઇવન પૂરું કર્યા પછી જયારે બી ગેમોક્સિન પાવડર માટે અમને એવું કહે છે ફોન કરીને કે તમે કોર્પોરેશનની ઓફિસ જતા રહો, મેં ફોન કરી દીધો, તમને ગેમોક્સિન પાવડર મળી જશે। તો સાહેબ છાંટવાનો મારે હતો, બરાબર છે, આખી સોસાયટીમાં ગેમોક્સિન પાવડર, તો પછી તમને લાયા શું કરવા? વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો અને સ્થાનિક જે શાસન અધિકારી છે એ લોકોને મેસેજ આપવા કે તમે મદદ ના કરી શકો। આવા ટાઈમે જેના હાથમાં વહીવટ છે એ માણસો વહીવટ ના કરી શકે। આ વહીવટી બોડીનું કામ શું? આમાં તો એવું કેવું છે કે તમે વહીવટી બોડીને ડિસોલ્વ કરો અને નવી બોડી લાવો, અને નવું અમે એવું નથી કર્યું કે કાલે ઇલેક્શન આપો। કમસે કમ જેને કોઈ કેલિબર તો નક્કી કરો કે જે ફિલ્ડ વર્ક નથી કરી શકતા એમને તમે ટિકિટો આપી દઈએ, અને એ માણસો અત્યારે સત્તા કરી રહ્યા છે અને એને હેલ્પલેસ માણસ છે। એ હેલ્પલેસ આરોગ્ય સમિતિનો માણસ અત્યારે એવું કહેતા કે ગેમોક્સિન પાવડર માટે આવો, તો હું એમ કહું છું કે તમારી પાસે આટલી બધી મશીનરી, આટલું બધું ખાતું તો તમે કરો જ શું? ઇલેક્શન તો બહુ દૂરની વાત છે, પણ બાકીના જે બી કઈ ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામ આ જ તમે જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ ગ્રાઉન્ડની અમે 1500 2000 માણસની સંમેલનો થતા હતા, બધું કરતા હતા। હવે જે બી આવશે, જે મુદ્દો હશે એને અમે પહેલા ધ્યાનમાં રહીશું, કમિટી જોડે અમે ચર્ચા કરીશું, ત્યાર પછી નક્કી કરી આને આવકારવા કે નહીં। અને પર્ટિક્યુલર બીજેપીના કોર્પોરેટર તો વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભૂલમાં બી અહીંયા એન્ટ્રી નહીં મળે, આજે નહીં કાલે બી નહીં। એકચ્યુઅલી અમારી જે થીમ છે એ સ્થાનિક કોર્પોરેટરને જે એમનું કામ એમને જવાબદારીપૂર્વક નથી કર્યું એટલે એમનો વિરોધ દર્શાવતી થીમ રાખેલી છે અમે। કારણ કે 26 તારીખે રાત્રે પાણી આવ્યું અને 29 તારીખે સવારમાં ઉતર્યું, એ 3 દિવસ પાણી દરમિયાન કોઈ પણ વ્યક્તિએ અમને ફૂડ પેકેટ કે 10 રૂપિયાની પાણીની બોટલ પણ આપી નથી। અમે જાતે 10 રૂપિયાની પાણીની બોટલ લઈને પીવા માટે સક્ષમ છે, પણ એ વખતે પરિસ્થિતિ એવી હતી કે 8 થી 10 ફૂટ પાણીની અંદર બહાર નીકળીને કોઈ પણ વ્યક્તિ પાણીની બોટલ લાવી શકે કે પોતાનું જમવાની વ્યવસ્થા કરી શકે તેમ નહોતું, અને એ જ ટાઈમ દરમિયાન એમની જરૂરત હતી। હવે તો અમે લોકો બધા પોતે સક્ષમ છે, બધા પોતે સારી અર્નિંગ કરીએ છીએ, તો અમે જાતે અમારી જવાબદારી ઉઠાવી શકીએ છીએ, એટલે કોઈ કોર્પોરેટરની અમારે જરૂર નથી।